મેચિંગ મેચિંગ કર્યું હોત તને એમ હરવા થઈ ગયા સાંટા તો જોડે ઘડીકમાં બંબા પડવા માંડે. અમે દાડા ઉજામાં ગાય વરસાદ આવી ગયો છે. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગાય સવારના વાગી ગયા તો વરસાદ સાથે આવ્યા છે આપણે ચા પાણી કમ્પ્લીટ કરી લીધા હતા. બાજુમાં દુસરીને ઊંઝા છે એક કંઈ પણ ઊંઝા છે અને સવારમાં ગાય વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આપણે જાઉં તો કામે દાડા ઉજામાં ગાય વરસાદ આવી ગયો છે. પલળી જા જો કઈ સવારમાં વરસાદ મોસમ થઈ ગયો છે અને વરસાદ પણ આપવા જ મળ્યો છે. ખાવ ખાવ જો કઈ બંબોડા પડવા મળ્યા છે. બાજુ અમે રંપા સીધા છે. અત્યારે દાડા ઉજામ જોવે છે વરસાદ. એની હાડીનો કલર પીળો અને ઘરનો કલર એ પીળો. મેચિંગ મેચિંગ કર્યું હોત તને એમ ઉતારો છે કારવો જતો તો રહ્યો પણ બંબા કરીને ગયો ઘડીકમાં હરવા થઈ ગયા સાંટા તો જોડે ઘડીકમાં બંબા પડવા માંડે. વળી પાછો આવ્યો. શ્રાવણમાં વરાશે જ ને આટલી વાર ચારો તો પીવો હોય ને હવે એને ચા પીવો હોય. સારું પીલે પીલે. તો ચલો ગાઈસ વરસાદ બંધ રહે એટલે પછી જાવ છે કોમે. તો ફાઇનલી ગાઈસ વરસાદ બંધ રહી ગયો છે અને આપણે જવું છે કોમે. એ રમવા નથી તો ચાલુ જ છે વારવાનું. રૂમમાં આવીને બહાર આવી જઈ છે બારના રૂમમાં. તો ચલો ગાઈસ જઈએ ફટાફટ કોમે. આપણે શું કામકાજ કરવાનું છે અને શું કામકાજ કરો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી આગળ તમને બતાવશું. ભાઈ આપણે અહીંયા લગાવીએ છીએ કોટા ગાઈસ. કેટલા કોટા કાર લગાવે છે ને એ બાજુ છે બાકી જે આજે આપણે ફાઇનલી લગાવવાના છે. કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો કહીશ. તો સામે પડ્યા છે. તો હેલો મિત્રો, વાગી જશે બપોરના 12:30 વાગ્યા છે ને આપણે આવી જશે ઘરે ખાવા માટે. ખાવામાં મસ્ત બટાકા ડુંગળીનું શાક બનાવી છે રંપાએ. વરસાદ વરસ્યો એટલે રંપા દુકાને શાકભાજી લેવા જતા નહીં કંઈ. ડુંગળી ટેટ કરી ના આવે ના આવે કેવું લાવ્યો બાબા ગામ હોરું લાવ્યો. મેં તો ઉકીડે ફસી જશે કે ના ફસાય આપણું ટેટ કરી એવું ગામ હોરું ગામમાંથી આવ્યા તોય લઈને આવતા. આ તો કાયમી વહેલા નહીં. આ તો રાત આપણા ગામનો જ છે. ધીરાન ભાઈ થાય ગામડેથી પીન્યો નતો કહેતો. મેં તો આગળ પાણી મને કે ભલે તું શું ચિંતા કરે કે મારા ટેટ કાંઈ ઘા આવ્યો બંબા બોલાવે જાય લગી રહી મોકલે નથી કર્યું. સજા છે કેળા લાયા એમ નતા તો ગાય સાંજ પડી જશે ને આપણે જ્યાં હતા કામેથી આવી જાય છે ફાઇનલી ગાઈસ ઘરે. અને મસ્ત મજાનું જમવાનું બની રહ્યું છે. બાજરીના રોટલા શાક તો શાનું કંઈ ખબર નહીં. મગાનું શાક એમ ગાઈસ છે. મગનું તડકા મક્કા તડકા શું મને ભાવ ઓછું પણ શું કરે ખાવું પડે. ટીવી જોતો તો રોટલા બનાવે છે. લીંબુ નહીં ખટખટમરો આપણે પસંદ. તો ફાઇનલી ગાઈસ રોટલા થાય એટલે ખાઈને પછી જાવ છે દૂધ લેવા. મને ખબર નહીં ગાઈસ છે આપણું કુલર ચાલુ. થોડીક વાર હવા ખાઈએ આપણે તડકે વયા છે. તો ફાઇનલી ગેસ વાગી જશે રાતના 3:30 વાગ્યા છે અને આપણે વારો બીજું કમ્પ્લીટ થઈ જશે. ગેસ હવે આવે છે હું તો આગળનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો થોડું નાનો આવશે પણ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ગાઈસ. હમણાંથી થોડા સમયથી આપણે
કન્ટિન્યુ બ્લોગ આવતા નથી, પરંતુ આપણું કામ કાજે જવાનું હોય છે, કામ નથી, ટાઈમ મળતો નથી, એટલે અમુક સમય મળે કરાશું. વિડીયો જોઈ નાખું ગાઈસ, તો વિડીયોમાં લાઈક કરી દીધું, શેર કરી દીધું, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું ગાઈસ. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. આપણે